રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પાયે જર્સીની આવક થાય છે, ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે ઘઉં અને ધાણાની પાકની આવક થઈ હતી. યાર્ડમાં 6000થી વધુ વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપીને જર્સીની ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જેસ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ ધૂળેટીના દિવસે યાર્ડ બંધ રહેશે તેની જાહેરાત માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવી છે. યાર્ડમાં આજે સૌથી વધારે આવક ઘઉં, કપાસ, રાઈ, મેથી સહિતના પાકોની આવક થઈ છે. યાર્ડમાં તુવેરની આવક 7500 મણ, ઘઉંની આવક 80000 મણ, કપાસની આવક 8000 મણ, રાઈની આવક 6000 મણ, મેથીના આવક 13500 મણ થઈ છે. ઉપરના તમામ જર્સીઓ ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જેસ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાનો પાક લઈને આવે છે. ભાવની વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં 1 મણ લોકવન ઘઉંના ભાવ 490 થી 522 રૂપિયા, ટુકડા ઘઉંનો ભાવ 490 થી 540 રૂપિયા, કપાસના ભાવ 1340 થી 1480 રૂપિયા, તુવેરના ભાવ 1120 થી 1436 રૂપિયા, રાઈનો ભાવ 1020 થી 1290 રૂપિયા, મેથીનો ભાવ 850 થી 1320 રૂપિયા બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખરી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં આજે 59 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. કેરીનો ભાવ 1000 થી 1300 રૂપિયા બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક 317 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને 1 મણ લીંબુના ભાવ 1000 થી 2400 રૂપિયા ભાવ મળી રહ્યો છે. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટાની અને ટમેટાની આવક જોવા મળી રહી છે. બટેટાની આવક 7000 મણ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને 120 થી 260 રૂપિયા 1 મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાના ભાવ ખેડૂતોને 100 થી 200 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1860 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે.